સૌ મિત્રોની અંદર રહેલા ઓશો તત્વોને મારા પ્રણામ. મને હરિસ્વામીએ 5 મિનિટ આપ્યા છે. હું અત્યારે ભારતનો પ્રવાસ પર છું. હું ભારતથી ક્યાંય દૂર ગયો જ નથી એવું મને લાગે છે. સંત શ્રી પદ્મનાભદાસજી જે અહીંયા બેઠા છે એ અને હું 16-17 વર્ષનો હોઈશું ત્યારથી હું આ પવિત્ર ભૂમિ ઉપર આવું છું. બા અને આ સ્વામીજી એમની પણ મેમરીઝ સ્મરણ હજી મારી પાસે એવા એવા તાજા છે. સ્વામીજીએ મને કીધું, છેલ્લા 1 વર્ષથી હું તાઓ ઉપનિષદ ધીમે ધીમે સાંભળતો હતો અને એમણે કીધું કે 5 મિનિટ બધા મિત્રો સાથે શું તમે કઈ રીતના સાંભળ્યું એનો શું પરિણામ થાય એ વિશે થોડી વાત કરો, શેર કરો. તો ગયા ઓક્ટોબરમાં ઓશો વર્લ્ડમાંથી મેં એ 127 પ્રવચનો ડાઉનલોડ કરેલા અને મને એવું લાગ્યું હતું કે હું બધા સાંભળી શકીશ. પહેલું પ્રવચન હતું ટાઓ ધ પાથલેસ પાથ, અને ત્યાંથી એ સાંભળ્યા પછી ઘરમાં બેઠા બેઠા ત્યાં સિડનીમાં ઓસ્ટ્રેલિયામાં એ જાતનું મેગ્નેટિક આકર્ષણ શરૂ થયું. પદ્મનાભદાસજી મને ઓશોનું પ્રવચન 1977માં સંભળાવેલું. પછી હું પૂર્ણ 4 વર્ષ હતો અને આશ્રમ જવાનું મિસ કરી ગયો. બહુ દુઃખ થયું મને. હું તેલુગુમાં કામ કરતો હતો. પછી જ્યારે સિડની ગયો ત્યારે માં શૂન્ય આવેલા, એમની સાથે 2-3 દિવસ શિબિર હતી, ત્યાં હું ગયો. પછી છેવટે 2005ની અંદર સંન્યાસ લીધો પૂના જઈને. પણ તો મને એવું લાગ્યું નહીં કે 127 ધારાવાહી પ્રવચનો હું સાંભળી શકીશ. દરેક પ્રવચન કલાકથી 1.5 કલાક જેટલું છે. પણ આ પાથલેસ પાથની જ્યારે શરૂઆત થઈ તો બસ છેલ્લા 2-3 અઠવાડિયા પહેલા 127મું પ્રવચન, જેની અંદર ખાલી પ્રશ્નોત્તર જ છે, એ પૂરું કર્યું. પછી સ્વામીજીને પદ્મનાભદાસજીને કીધું કે હવે હું બીજું કોઈ પ્રવચન સાંભળવા માંગતો નથી. વડોદરા આવું છું ત્યારે તમને મળીશ અને પછી નવું પ્રવચન શરૂ કરીશ. એટલે એક રીતના મારો થોડો સ્વાર્થ પણ છે. આ બધા સાથે હું શેર કરી રહ્યો એ સ્વાર્થ કે આજથી હું એ સ્તંભો શરૂ કરી રહ્યો છું અને આપ સૌના ગુડ વિશેષ લઈને હું પાછો જવા માંગુ છું. પ્રવચન માલાની અંદર જાણે ઇન્દ્રધનુષના 7 રંગો હોય એમ ઓશો જુદા જુદા રંગો પીરસે છે. સંબંધ પ્રવચન માલા સ્ત્રીની શક્તિ, ગર્ભ શક્તિ, ખાઈઓ પહાડ કરતા વધારે, ફેમિનિન એનર્જી ઉપર આખા 127 પ્રવચનો મને લાગ્યા. પછી જન્મથી લઈને મૃત્યુ સુધી જેના ઉપર ઓશોના હજારો પ્રવચનો છે. પણ આની અંદર બાળકનો જન્મ થાય પછી 7 વર્ષે મલ્ટિપલ્સ ઓફ 7માં અમુક પ્રવચનો છે કે 14મા વર્ષે 14મા વર્ષ સુધી મારી અંદર જ મારી સ્ત્રી અને મારો પુરુષ હોય છે, અને 14મા વર્ષે હું જો પુરુષ શરીરધારી હોઉં તો મારી સ્ત્રી છૂટી પડે છે અને પછી હું એ સ્ત્રીને શોધ્યા કરું છું. અને જ્યાં સુધી એ સ્ત્રી મને મળે નહીં ત્યાં સુધી અંદર શાંતિ મળતી નથી. અને એ સ્ત્રી મારા અંદરથી છૂટી પડેલી એટલે મને બહાર મળવાની નથી. અને પછી ઓશો મલ્ટિપલ્સ ઓફ 7, 14, 21, 28 એ રીતના 49 સુધી લઈ જાય છે. અને પછી હળવે કરીને આપણે જે વાનપ્રસ્થ આશ્રમ કહીએ છીએ એની શબ્દો વાપરતા નથી પણ એની વાત કરે છે. પહેલા 60 પ્રવચનો મુંબઈના પાટકર હોલમાં થયેલા એવું મારું માનવું છે. કારણ વચમાં પાટકર હોલ વિશે બોલે છે. પહેલા 20 પ્રવચનોની અંદર મને એક પ્રકારનો શોખ લાગ્યો. કારણ પહેલી વાર જ મેં કોઈને તાળીઓ પાડતા સાંભળ્યું. તાળીઓનો અવાજ આવે છે જ્યારે આપણે ઓશોના કોઈ પણ પ્રવચનમાં આપણે તાળીઓ પાડતા નથી.
પછી મને એવો ખ્યાલ આવ્યો કે 1970s છે, જ્યારે શરૂઆતના પ્રવચનો થતા હશે, મિત્રો બધા ભેગા થતા હશે અને મિત્રોને આપણને જેમ અમુક વખતે ભાવ આખો છલકાઈ જાય છે કોશોને સાંભળતા, એવું એમને થયું હશે અને મિત્રો તાળીઓ પાડતા હશે. પછી દરેક પ્રવચનના અંતમાં કોશો કહે છે कि आप अब अभी थोड़ी देर के लिए भजन करके जाइए. અને પછી ખૂબ જ સુમધુર અવાજની અંદર ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો એનું એક 5 મિનિટનું ભજન થાય છે. જૂના રેકોર્ડિંગ્સ છે, વચમાં કેસેટ્સ કદાચ બંધ થઈ જતી હશે. જો 5 મિનિટનું પૂર્ણ ગીત સાંભળવું હોય, ભજન સાંભળવું, તો 32મા નંબરનું પ્રવચન છે, જેની અંદર પૂરું 5 થી 7 મિનિટ આવે છે. બહુ જ સુંદર ભજન છે. પછી 70મા પ્રવચન પછી આઈ થિંક એ લોકો પુના ગયા હશે, ત્યાર પછી પુનાની વાત આવે છે અને એમાં ભજન ટેકમાં નથી. વચમાં હું જૂન જુલાઈમાં અહીં આવેલો ત્યારે મારી એક તકલીફ એ હતી કે હું એક પ્રવચન સાંભળું અને પછી બીજા 10 પ્રવચન પછી મને એ પ્રવચન શોધવું હોય તો ઓડિયોમાં આઈ કુડ નોટ સર્ચ. એટલે પછી અહીંયા આવીને તાવો ઉપનિષદના બધા વોલ્યુમ્સ હું લઈ ગયો મારી સાથે. એમાં 62 કે 63નું પ્રવચન છે, જેમાં દેલગાડોની વાત આવે છે. લેન્ઝા દેલગાડોની વાત ઓશો કરે છે કે અક્રમ ભગવાન શ્રી રમણા મહર્ષિ, જેને શ્રી રમણ કરીને ઉદ્દેશ્ય કોશો ઉદ્દેશ્ય છે, એ કહે છે લેન્ઝા દેલગાડો આવ્યો ભારતમાં સત્યની શોધમાં. ભગવાન શ્રી રમણને મળ્યો, ત્યાં જોયું કે આ તો વ્યક્તિ ખાલી બેઠા છે, કંઈ કરતા નથી. પછી ત્યાંથી ગાંધીજીને મળવા ગયો, તો ગાંધીજી તો જ્યારે નાહવા બેઠા હતા ત્યારે કોઈ મિત્ર અખબાર પેપર વાંચતા હતા એમના માટે. એટલી બધી એક્ટિવિટી થતી હતી. એટલે લેન્ઝા દેલગાડો અહીંયા ગાંધીજી સાથે રહ્યો. પછી ઓશો એવું કહે છે, એટલે ઓરી પેરાફ્રેઝ કરું છું કે આદમી કે કમનસીબી की भी कोई हद होती है. लाओ से श्री रमन से खुश होता. लाओ से और कॉन्फ्यूशियस एक दूसरे के विरोधी है और कॉन्फ्यूशियस के मंदिर है, कॉन्फ्यूशियस की पूजा होती है. कॉन्फ्यूशियस बिल्कुल चाणक्य के जैसा है, श्री रमन के जैसा नहीं. અને છેલ્લી એક વાત કરી દઉં. એક 60 ભાષાનું પ્રવચન છે, જેમાં એક હવે એ નામ મને યાદ નથી, પણ એક વૈજ્ઞાનિક છે આ દેલવાસ્કો, એના દેલગાડો એવું એનું નામ છે. પણ આપ સૌને એ ખાસ હું એ પ્રવચન વિશે બતાવી દઉં કે એની અંદર એ વ્યક્તિએ એક બળદની અંદર ટ્રાન્સમીટર્સ વાયર કરેલા છે બળદની અંદર, અને એની હાથની અંદર એનું નાનું પેલું ટ્રાન્સમીટર છે, પેલા રિસીવર એની અંદર બળદના મગજમાં છે. અને આ બધું ઓશો બહુ વ્યવસ્થિત હિન્દીમાં કહે છે. અને એ વ્યક્તિ એક બટન દબાવે છે એંગરનું, અને એ બળદ પ્રચંડ ગુસ્સામાં આ વૈજ્ઞાનિકની ઉપર ધંધો કરવા જાય છે. આજુબાજુ બધા રિપોર્ટર્સ છે, 1960sનું એક્સપેરિમેન્ટ છે. અને એમ બધા લાગે છે કે હવે આ બળદ આ વૈજ્ઞાનિકને પૂરેપૂરો રોંધી નાખશે. એકદમ જોરથી બળદ આવે છે એના ઉપર હલ્લો કરવા. ત્યારે એ બીજું બટન દબાવે છે, એ ભયનું બટન છે, અને બળદ ત્યાં થીજી જાય છે. એક પગલું આગળ, એક પગલું આગળ વધતો નથી. આ જ પ્રવચન અથવા આ જ ડિસ્ક્રિપ્શન 112માં પ્રવચનની અંદર આવે છે. મેં સ્વામીજીને કીધેલું કે આપણા સીડીની અંદર એ મૂકે, એમાં ફરી પાછું આખું ડિસ્ક્રિપ્શન આ જ છે. અને જ્યારે મેં સાંભળ્યું તો મારા તો વાળા ઊભા થઈ ગયા. કારણ 112મા પ્રવચનમાં એ બુદ્ધ ભગવાનની વાત કરે છે ઓશો, અને એવું કહે છે કે દેવદત્તે એક ગાંડો હાથી એને દારૂ પીવડાવીને બુદ્ધ ઉપર મોકલ્યો, અને હાથી બુદ્ધ ભગવાનની પાસે આવ્યો
અને એમના ચરણો પર માથું મૂકી દીધું. તો ઓશો કહે છે કે અમુક વખતે પ્રાણીઓની અંદર જેમ પેલા બળદની અંદર રિસીવર્સ હતા અને જે સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિક હતો એની પાસે ટ્રાન્સમીટર હતા, એમ ભગવાન બુદ્ધની પ્રેઝન્સ એ એક જાતનું ટ્રાન્સમીટર હતું અને એ બળદ એ હાથી એને સમજી શક્યો અને ત્યાં થોભી ગયો. આજે મેં સાંભળ્યું ત્યારે મને એવું લાગ્યું કે દુનિયામાં અમુક સ્થાન એવા છે, અમુક મિત્રો એવા છે, અમુક સિચ્યુએશન્સ એવી છે કે જેની અંદર આપણા મગજની અંદર ચાલતું ભયનું સ્થાન, ક્રોધનું સ્થાન, આ બધા કાં તો એક્ટિવેટ થાય છે અથવા સ્ટોપ થઈ જાય છે. મિત્રો, આ જે પવિત્ર જગ્યા પર આપણે બધા બેઠા છીએ, મારા માટે હંમેશા આ એક શાંતિનું સ્થાન છે. કદાચ ગુરુ ભગવાનની હાજરીમાં હાથીને જે થયું એ આ મિત્રો આપ સૌ પદ્મનાભદાસજી, હરિભાઈ, આપ સૌ મિત્રોની હાજરીમાં મને થાય છે. એટલે આ મારું કંઈ જ નથી. તમારી ભાવના હું સમજુ છું અને મારી ભાવના પણ હું વ્યક્ત કરું છું કે મારું કંઈ જ નથી. ફક્ત આશ્ચર્ય એ છે કે આ જીવનની અંદર આવું થઈ શકે છે. હું તો ક્રોધથી ભરેલો છું, ઘણી વખત ગુસ્સો આવે છે, ઘણી વખત ભય થાય છે અને મને એમ કે આ ક્રોધ અને ભય જ્યાં સુધી હું જીતી ના લઉં ત્યાં સુધી મારાથી આગળ વધાશે નહીં. 127 પ્રવચન સાંભળ્યા પછી મને એવું લાગે છે કે મારે અંધકારને ધક્કો મારીને કાઢવાની જરૂર નથી. આપ સૌની સાથે રહીને સહવાસ માણીને ઓશોનું પ્રવચન સાંભળીને પ્રકાશને હું આવકારું તો અંધેરનું જે છે એ એની રીતે જતું રહેશે. એવું મારું માનવું છે અને ખરેખર હું મારી અંદર એક પ્રકારનો ફરક જાણી રહ્યો છું અને એ ફરક કોઈ it is not a movement from one dream to the other. It is just the joy of going deep inside. અને આ ભૂમિ પર આવું થઈ રહ્યું છે એના માટે મારી પાસે શબ્દો નથી. ભગવાન મારા ઘરે આવ્યા. 2006માં મેં મારા પિતાની અર્થી ઉપાડી ત્યારે મારી સાથે હતા અને 2009માં અહીંયા જ કાશી વિશ્વનાથ સોસાયટીમાં રહું છું. ત્યારે તો હું આ બરાબર અત્યારે જે વસ્ત્ર પહેર્યું છે એ પહેરીને મેં માની અર્થી ઉપાડી. અમુક મિત્રો પૂછતા હતા જેમને ખબર નથી કે આવો રંગીન કપડાં પહેરીને તું શું કામ સ્મશાન જાય છે. એમને તો મેં કંઈ કીધું નથી, પણ આપણે બધા ઓશો પ્રેમીઓ છીએ એટલે હું આપને કહું છું કે હિઝ પ્રેઝન્સ વોઝ ધેર. પદ્મનાભદાસજી મારી સાથે જ હતા બીજું વખતે. તો હવે કન્ક્લુઝનમાં એવું કે આપ સૌની સાથે બેસીને આપણે એ ધમ્મો શરૂ કરીશું અને 1 વર્ષનો સમય આપજો મને. આવતા ઓક્ટોબરમાં અહીંયા આપણે 120 પ્રવચન સાંભળીશું. એક જતા બેસી જતા એક ગીત કહું આપણે. પદ્મનાભજી મને ગાયન શીખવાડવાનો વ્યર્થ પ્રયત્ન કરી રહ્યા છે, પણ ઓશોની પ્રાર્થના અને ઓશોની આપણે પૂજા અને પ્રસાદ એવું કહે છે ઇટ ઇઝ ડે ટુ ડે જોય. માં શૂન્ય જ્યારે સિડની આવેલા ત્યારે એ લગાન ફિલ્મનું ગીત વાગ્યું ધ્યાન શરૂ થાય એના પહેલાં અને એમાં પાછું ભુવન હીરો છે, એમની સાથે એમની જોક્સ મેં શેર કરેલ. પણ એમ સાહેબની સાથે હું જ્યારે હતો નાનો હતો ત્યારે આ ફોટાને બધા બધી આપી રહ્યા ત્યારે એક મારું પ્રિય ગીત છે. એ ગીત ગાવાનો વ્યર્થ પ્રયત્ન કરીશ અને પછી હું બેસી જઈશ અને પછી તમે થોડી સેન્ટર વિશે માહિતી આપી આવજો. અમારી પ્રાર્થના છે છોટી સી બાત એવું ગીત છે અને આ ધારા પૂરી થઈ પછી જે મારા મનની અંદર જે ભાવ ઉપજ્યા એ આ રીતના છે. सोने
जैसी हो रही है हर सुबह मेरी, लगे हर सांझ अब गुलाल से भरी, चलने लगी महकी हुई पवन मगन झूम के, आंचल तेरा चूम के। ये दिन क्या ये लगे फूल हंसने, देखो बसंती बसंती होने लगे मेरे सपने। ये दिन वहाँ मन बावरा आज उड़ चला, जहाँ पर है गगन सलोना सांवला, जाते वहीं रख दे कहीं मन रंगों में घोल के, सपने ये अनमोल से। बस आगे